જય માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું સરગવા બટાકાનું શાક। સૌથી પહેલાં કઢાઈમાં તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે તેલમાં રાઈ નાખી રાઈ ફૂટે ત્યારે ડુંગળીનો વઘાર કરીશું। પછી ડુંગળી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સતત હલાવતા રહીશું। હવે તેમાં આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી લઈશું। હવે આપણી ડુંગળીનો રંગ બ્રાઉન કલરનો થઈ ગયો છે તો એમાં ટામેટાની પેસ્ટ નાખી ફરીથી મિક્સ કરી લઈશું। હવે આપણા ટામેટાં ચડી ગયા છે તો તેમાં મરચું, હળદર, ધાણા જીરું પાવડર, મીઠું નાખી બરાબર મિક્સ કરી લઈશું। આપણા મસાલા બળી ન જાય તે માટે એમાં પાણી નાખી ફરીથી મિક્સ કરી લઈશું। આપણા મસાલા બરાબર શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો તેમાંથી તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે તેમાં બટાકા નાખી મિક્સ કરી લઈશું। બટાકા મસાલા સાથે બરાબર મિક્સ કરી હવે તેમાં સરગવો નાખી તેને પણ મિક્સ કરી લઈશું। હવે આપણા બધા જ મસાલા શાક સાથે શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે તેમાં ગ્રેવી અનુસાર પાણી નાખી ફરીથી મિક્સ કરી લઈશું। 15થી 20 મિનિટ શાકને ચડવા દઈશું। પછી એમાં ધાણા એડ કરી દઈશું। તમે જોઈ શકો છો મિત્રો, આપણું સરગવા બટાકાનું શાક બનીને તૈયાર છે। તમને અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મળીએ હવે નવી રેસીપી સાથે। બાય બાય।